તમને કોઈ કહે કે અમીનો ઓડકાર એટલે શું? તો ભાઈ આવી જશો અમારી વાડીએ અને આવી જશો અમારા નેહડે. 3 ઈંટો મૂકીને બનાવેલો ચૂલો ને આજુબાજુમાંથી વીણીને લાવેલા ટીટિયાએ બળતણ અને માટીની તાવડી મૂકીને ઘરના બાજરાનો રોટલો ઘડાય, ખેતરમાંથી લાવેલ રીંગણાનો ઓળો હોય, દહીં ભાંગીને બનાવેલું ઘોળવું અને આજુબાજુની વાડીએથી ભાઈબંધો આવેલા હોય. રાત ઢળવા આવી હોય અને ટાઢો ટબોળ વાહ વાતો હોય. રસોઈ બનતી હોય અને એ દરમિયાન બાજુમાં ટીટિયા ભેગા કરીને તાપણું કરીને બધાય તાપતા હોય અને એકબીજા વાતચીતમાં તલ્લીન હોય અને જમવાનું તૈયાર થઈ જાય અને પછી ભાઈ પલાઠી વાળીને જમવા બેહે અને પછી રોટલાનો થપ્પો આમ કેમ પૂરો થાય ને એની ખબર ન પડે. ખાધા પછી પાણી પી અને પછી જે ઓડકાર આવે ને ઈ અમીનો ઓડકાર. યાદ હશે કે આપણે ખાસ કરીને શિયાળામાં આવા પ્રોગ્રામ ગોઠવતા. એમાં જે શાક બનાવે એની ઢબ જ એવી હોય કે કાનભાઈ શાક બનાવે ને એટલે ગજબનું બનાવે હો, એની જેવું શાક કોઈથી થાય નહીં. હવે તો હોટલોનું ખાઈ ખાઈને માણસ રોગિષ્ટ થઈ જાય છે, જ્યારે આપણી વાડીએ આપણા નેહડે જે ભાવ અને હેત છે ને એવો ભાવ અને હેત ક્યાંય જોવા ન મળે. અને આ ફોટો જોઈને તમને મોજ આવી ગઈ હશે. આવો આનંદ અને ઉત્સાહ પૈસા લઈ ખવડાવતી હોટલોમાં નથી, એવો આનંદ એમનામ ખવડાવતા નેહડાના માણસોને છે. મિત્રો, આ સરસ મજાની વાત આપણા BN આહિરની છે.